શખ્સો ઝડપાયા। ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 5 શખ્સો સહિત કુલ રૂપિયા 3.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ આદર્શ આચાર સંહિતાના અમલ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, જે અંતર્ગત જિલ્લા એલસીબીની ટીમ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી। તે સમયે રાજસ્થાનથી દારૂ ભરેલી એક ગાડી ગુજરાતમાં પ્રવેશી હોવાની માહિતી મળી હતી, જેથી એલસીબીની ટીમે ડીસા પાસે વોચ ગોઠવી હતી અને રાજસ્થાન તરફથી આવી રહેલ એક શંકાસ્પદ છેલ્લો ગાડીને થોભાવી તપાસી લેતા તેમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડેલો મળી આવ્યો હતો, જેથી પોલીસે તરત જ દારૂના જથ્થા સાથે ગાડી કબજે કરી લીધી હતી અને ગાડીમાં બેઠેલા અને રાજકોટના રહેવાસી રિયાઝ બસીરભાઈ સરવદી, વિશ્વાસ ઘનશ્યામભાઈ પઠારિયા, મેહુલ બાબુભાઈ કુડેચા, કરણ કિશોરભાઈ સિંધાવ અને મિત ઘનશ્યામભાઈ સોલંકી સહિત 5 શખ્સોની પણ અટકાયત કરી હતી। આ મામલે પોલીસે વધુ પૂછપરછ કરી સાંચોર બાડમેર રોડ પર આવેલી દુકાન પરથી દારૂ ફરાવનાર વિજય બોરિયા અને દુકાન પર બેઠેલ માણસ સહિત કુલ 7 લોકો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરી હતી। તમામ મુદ્દામાલ ડીસા તાલુકાના પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો।